રંગીલા રાજકોટના આંગણે બ્યુટી અને હેર ઇન્ડસ્ટ્રીમાં એક નવો જ ઇતિહાસ રચાયો છે. એટ્રેક્શન હેર સલૂન એન્ડ ઇન્ટરનેશનલ એકેડમી દ્વારા 20, 21 અને 22 મે દરમિયાન સતત 72 કલાકનો નોન સ્ટોપ વર્લ્ડ રેકોર્ડ મહાકુંભ યોજાયો હતો, જેની વિશેષ વિગતો આપવા સંસ્થાના સભ્યોએ અબ તક મીડિયાની મુલાકાત લીધી હતી. સંચાલક ભરત ગાલોરિયાના માર્ગદર્શનમાં યોજાયેલી આ ઇવેન્ટમાં ગુજરાતભરમાંથી 150થી વધુ આર્ટિસ્ટોએ ભાગ લીધો હતો, જેમાં અદિતિ ગોંડલિયા દ્વારા સતત 24 કલાકમાં 220 લોકોની નેલ આર્ટ તેમજ 17 નિષ્ણાત મહેંદી આર્ટિસ્ટો દ્વારા એકસાથે 660થી વધુ બહેનોની મહેંદી મૂકી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાનો અનોખો પ્રયાસ કરાયો છે. ગોકુલ હોસ્પિટલ, પૂજા કોન સેન્ટર, શિવાય હોલિડેઝ અને આઈ પોઝિટિવના સહયોગથી યોજાયેલી આ ગિનીઝ રેકોર્ડ પ્રક્રિયા કડક નિયમો અને લાઈવ વિડીયોગ્રાફી સાથે પૂર્ણ થઈ છે. મારું નામ અદિતિ ગોંડલિયા છે અને આ જણાવતા ખૂબ આનંદ થાય છે કે એટ્રેક્શન ઇન્ટરનેશનલ એકેડમી ભરત ગાલોરિયા દ્વારા ગિનીઝ બુક વર્લ્ડ રેકોર્ડની ઇવેન્ટ જે અમે લોકો નામ કમાવા જઈ રહ્યા હતા બ્યુટી ઇન્ડસ્ટ્રીઝમાં, તેમાં અમે સફળતાપૂર્વક અમે ગિનીઝ બુક્સ નામ નોંધવાનો પ્રયાસ સફળતાપૂર્વક અમે તારીખ 20, 21 અને 22 મેના રોજ પૂર્ણ કર્યો છે. જે ઇવેન્ટ ટોટલ 72 કલાક સુધી કન્ટિન્યુ ચાલુ હતી, જેમાં 20 તારીખે 24 કલાકવાળા રેકોર્ડ એટલે કે મેકઅપ, હેરકટ, નેલ આર્ટ અને મોટિવેશનલ સ્પીચ, આ 4 રેકોર્ડ હતા. ત્યારબાદ 21 તારીખે ગ્રુપ રેકોર્ડ હતો જે હેરકટનો હતો અને મહેંદીનો હતો. એવી જ રીતે તારીખ 22 તારીખે જે ગ્રુપ રેકોર્ડ હતો મેકઅપનો હતો અને નેલ આર્ટનો હતો. આ 9 રેકોર્ડ અમે સફળતાપૂર્વક નામ ગિનીઝ બુકમાં નોંધાવવા માટેનો પ્રયાસ કરી ચૂક્યા છીએ. આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ ભરત ગાલોરિયાનો એવો હતો કે હું તો મારું નામ સરનું તો નામ છે જ ગિનીઝ બુકમાં, પણ હવે મારે કોઈ પણ નાના આર્ટિસ્ટ છે ને ગિનીઝ બુક સુધી પહોંચાડવા છે. તો આ ઇવેન્ટ ખરેખર એ વ્યક્તિ માટે હતી કે જે પોતાને ક્યાંક એક પદ સુધી પહોંચાડવા માટે સરે પ્રયાસ કર્યો છે. તો ખાસ સરનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તેને આ ગિનીઝ બુક વર્લ્ડ રેકોર્ડનું આયોજન કર્યું અને બધા પાર્ટિસિપેટ જે અમારા 152 પાર્ટિસિપેટ છે તેનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે તેના સપોર્ટથી અને ખાસ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ અને આઈ પોઝિટિવ જે ગ્રુપ છે હર્ષલ માકડના માધ્યમથી અને એટ્રેક્શન ઇન્ટરનેશનલ એકેડમી ભરત ગાલોરિયા દ્વારા આ ઇવેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. મારું નામ ભરત ગાલોરિયા છે. અમે લોકો ઇન્ટરનેશનલ એકેડમીથી આવી છીએ અને અમે લોકો બોલબાલાના માધ્યમથી એકી સાથે 9 ગિનીઝ બુકના રેકોર્ડ માટે પ્રયાસ કરેલો છે. 72 કલાક સુધી કન્ટિન્યુ અમે લોકોએ બ્યુટી ઇન્ડસ્ટ્રીઝને લગતી અલગ અલગ ઇવેન્ટ કરેલી છે. એમાં 9 ટાઈપના અલગ અલગ રેકોર્ડ કરેલા છે. પહેલા દિવસના જે રેકોર્ડ હતા એ 24 અવર્સ કન્ટિન્યુ સ્પીચ હતી, જેમાં હેર અને સ્કિનની અવેરનેસ વિશે બોલવાનું હતું. આગળનો અમારો જે રેકોર્ડ હતો એ 35 ટોપિક ઉપર હતો. અમે 54 ટોપિક ઉપર ડિફરન્ટ 24 કલાક સુધી અમારા હર્ષલ સરે સ્પીચ આપેલી છે. બીજા નંબરનો અમારો રેકોર્ડ હતો એ મેકઅપનો હતો. અમારી આગળનો જે રેકોર્ડ હતો એ 144નો હતો. 144 મેમ્બરને 24 કલાકમાં મેકઅપ કરેલો હતો, જે અમે કટ કરીને 201 લોકોને મેકઅપ કરેલ છે. એની સાથે નેલ આર્ટનો હતો. 24 કલાકમાં નેલ આર્ટ અમારા બેને બહુ ફાઇન કરેલા છે. 222 લોકોને નેલ આર્ટ કરેલા છે. એ જ રીતે ચોથો રેકોર્ડ હતો એ હતો હેરકટનો, જે 544 હેરનો હતો એ 651 હેરકટ કર્યા છે. એ જ સાથે અમે લોકો બીજા દિવસે એટલે કે 21 તારીખે 3 રેકોર્ડ હતા, જેમાં 30 બહેનોએ અમારા સતત 8 કલાક સુધી મહેંદી મૂકેલી છે. 700 લોકોને કન્ટિન્યુ મહેંદી મૂકી દીધેલી છે. એ જ દિવસે સાંજે હેરકટનો રેકોર્ડ હતો, જેમાં અમારા 30 આર્ટિસ્ટ હતા. ઓલ ઓવર ગુજરાતમાંથી જે આર્ટિસ્ટ આવેલા હતા એને કમસે કમ 1001 હેરકટ કરી અને ગિનીઝ બુકમાં દરવાજા ખટખડાવેલા છે કે અમને લોકોને સ્થાન આપો. એ જ રીતે હેરસ્ટાઇલનો હતો, જેમાં અમે લોકો બ્લો ડ્રાય, આયન, ટોંગ કરી આપતા હતા. 450 લોકોને 8 કલાકમાં અમે લોકોએ હેરસ્ટાઇલ આપેલી છે. 22 તારીખે એટલે કે છેલ્લો દિવસ ઇવેન્ટનો હતો, એ દિવસે અમે લોકોએ નેલ આર્ટ કરેલું છે બલ્કમાં 8 કલાક સુધી સતત અમારા 22 બહેનોએ નેલ આર્ટ કરેલું છે, જેમાં અમે કમસે કમ 5 થી 6000 બહેનોને નેલ આર્ટની આંગળી કમ્પ્લીટ કરી દીધેલી છે. એ જ રીતે અમારો 22 તારીખે સાંજનો નવો રેકોર્ડ લાસ્ટ રેકોર્ડ હતો એ હતો મેકઅપનો. એમાં ગુજરાતના પોપ્યુલર 30 આર્ટિસ્ટ હતા, જે લોકોએ 1001 બહેનોને મેકઅપ કરી અને કમ્પ્લીટ કરેલો હતો. અમારી ઇવેન્ટ 22 તારીખે રાતે 2 વાગે કમ્પ્લીટ થઈ. અમે લોકો સેલિબ્રેશન કરી અને સવારે 72 કલાક કમ્પ્લીટ વર્ક કરેલું છે સર.